નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે યૌવન આરંભમાં કયા કયા ફેરફારો થાય છે તેના વિશે સમજ્યા અને તેમાં આપણે ઊંચાઈમાં એકાએક વધારો થવો અને શારીરિક આકારમાં ફેરફાર થયો તેના વિશે સમજ્યા। એટલે કે જ્યારે જે તે તરુણો છે એમાં યૌવન આરંભ શરૂ થતો જોવા મળે છે તે દરમિયાન એ જે તરુણો છે એ તરુણોની ઊંચાઈમાં એકાએક વધારો થતો જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એ જે પણ તરુણોની ઊંચાઈ છે એ ઊંચાઈ જનીન અને આહાર પર પણ આધાર રાખે છે। ઉપરાંત શરીરના આકારમાં પણ ફેરફાર થતો જોવા મળે છે, જેને કારણે છોકરાઓ અને છોકરીઓનો દેખાવ કેવો જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ઊંચાઈમાં એકાએક વધારો થવો અને શારીરિક આકારમાં ફેરફાર થવો તેના વિશે સમજી ગયા। હવે આગળ કયો ફેરફાર થતો જોવા મળે છે? તો યૌવન આરંભમાં થતા ફેરફારોમાં નવો ફેરફાર જોઈએ, અવાજમાં બદલાવ। તો જ્યારે જે પણ કોઈ તરુણો છે એ તરુણો જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન તેમના અવાજમાં પણ ફેરફાર થતો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે કેટલીક વાર નોંધ્યું હશે કે કેટલીક વાર તમે જોયું હશે કે જે નાના બાળકો છે એ નાના બાળકોમાં છોકરાઓ અને છોકરીઓના અવાજ કેવા જોવા મળે છે? તો છોકરાઓ અને છોકરીઓના અવાજ સરખા જોવા મળે છે। જો કોઈ નાનું બાળક રડતું હોય તો એ રડવાના અવાજ પરથી આપણે નક્કી નથી કરી શકતા કે એ બાળક છોકરો છે કે છોકરી છે। શાને કારણે? તો જે પણ કોઈ નાના બાળકો છે એ નાના બાળકોના અવાજ કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ જે પણ કોઈ બાળક છે, છોકરા અને છોકરીઓની વૃદ્ધિ ધીમે ધીમે વધતી જાય છે। જેમ જેમ તેમની ઉંમર થતી જાય છે તેમ તેમ જ્યારે તેઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો તેઓમાં જ્યારે યૌવન આરંભની શરૂઆત થાય છે ત્યારે છોકરાઓ અને છોકરીઓ બંનેનો અવાજ કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે। અને જો આપણે કોઈ પણની સ્પીચ સાંભળીએ છીએ તો એ સ્પીચ પરથી આપણે કહી શકીએ છીએ કે આ સ્પીચ છોકરાની છે કે છોકરીની છે। શાને કારણે? તો જેમ જેમ છોકરા અને છોકરીઓની ઉંમર થતી જાય છે તેમ તેમ જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન શું થાય છે? તો તેમના અવાજમાં બદલાવ થતો જોવા મળે છે। શાને કારણે અવાજમાં બદલાવ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, જે પણ નાના છોકરા છોકરીઓ છે એ જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન શું થાય છે? તો એમની જે કંઠની ગ્રંથિ છે, જેને શું કહેવામાં આવે છે? તો જેને સ્વર પેટી તરીકે ઓળખવામાં આવે છે। તો આપણને ખબર છે કે આપણો જે અવાજ છે એ અવાજ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો આપણો અવાજ સ્વર પેટીમાંથી ઉત્પન્ન થતો જોવા મળે છે। તો જ્યારે જે તે બાળક છે એ તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન તેમની જે સ્વર પેટી છે એ સ્વર પેટીની વૃદ્ધિની શરૂઆત થાય છે। શું થાય છે? તો સ્વર પેટી છે એ સ્વર પેટીની વૃદ્ધિની શરૂઆત થાય છે, જેથી કરીને છોકરાઓ અને છોકરીઓ બંનેમાં સ્વર પેટીની વૃદ્ધિ જુદી જુદી રીતે થયેલી જોવા મળે છે। છોકરાઓ છે એ છોકરાઓમાં મોટી થયેલી જે સ્વર પેટી છે એ સ્વર પેટી જે ગળાનો ભાગ છે એ ગળાના ભાગની બહારની તરફ ઉપસી આવેલી જોવા મળે છે, જેને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે। તો જો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિમાં આપણને ગળાના બહારની તરફ કંઠમણી ઉપસેલી જોવા મળે છે। તો ગળાની બહારની તરફ ઉપસેલો જે ભાગ છે જેને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે અને આ જે કંઠમણી છે એ વૃદ્ધિ પામેલી જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, છોકરાઓમાં એ જે પણ સ્વર પેટી છે એ સ્વર પેટીની વૃદ્ધિ થાય છે અને વિકાસ થાય છે અને જે વિકાસ છે એ અપેક્ષાકૃત મોટો થતો જોવા મળે છે। એટલે કે સ્વર પેટી મોટા કદની જોવા મળે છે। તો જ્યારે છોકરાઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન તેમની સ્વર પેટી છે એ સ્વર પેટીની વૃદ્ધિ થતી જોવા મળે છે। ધીમે ધીમે સ્વર પેટીનો વિકાસ થતો જોવા મળે છે અને એ સ્વર પેટીનો વિકાસ
અપેક્ષાકૃત મોટો થતો જોવા મળે છે. એટલે કે છોકરાઓમાં જે મોટી સ્વર પેટી છે એ મોટી સ્વર પેટી જે ગળાનો ભાગ છે એ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને શું કહેવામાં આવે છે, જેને કંઠમણી તરીકે ઓળખવામાં આવે છે. અને તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે છોકરીઓની વાત કરીએ તો છોકરીઓમાં જે સ્વર પેટી છે એ સ્વર પેટી કેવી જોવા મળે છે, તો નાના કદની જોવા મળે છે. તો છોકરીઓમાં સ્વર પેટી નાના કદની જોવા મળે છે, જેને કારણે જે સ્વર પેટી છે એ છોકરીઓમાં માંડ દેખાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો છોકરીઓમાં પણ સ્વર પેટીની વૃદ્ધિ જ્યારે તેઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન થાય છે, પરંતુ છોકરાઓની સાપેક્ષે સ્વર પેટીની વૃદ્ધિ ધીમેથી થાય છે અને છોકરાઓમાં મોટા કદની સ્વર પેટી જોવા મળે છે, જ્યારે છોકરીઓમાં નાના કદની સ્વર પેટી જોવા મળે છે, જેને કારણે તે ગળાના બહારની ભાગમાં ઉપસી આવતી નથી અને માંડ દેખાતી જોવા મળે છે. આને કારણે વિદ્યાર્થી મિત્રો જે છોકરાઓ છે એ છોકરાઓ અને છોકરીઓ બંનેના અવાજમાં બદલાવ થતો જોવા મળે છે. તો છોકરાઓનો અવાજ કેવો જોવા મળે છે, તો જે તે છોકરાઓ છે એ છોકરાઓના અવાજની આપણે વાત કરીએ તો છોકરાઓનો અવાજ કેવો હોય છે, તો છોકરાનો અવાજ ઘેરો અને જાડો જોવા મળે છે. અને તેવી જ રીતે છોકરીઓનો અવાજ કેવો જોવા મળે છે, તો છોકરીઓનો અવાજ તીણો અને પાતળો જોવા મળે છે. જેથી કરીને છોકરાઓ અને છોકરીઓનો અવાજ કેવો જોવા મળે છે, જુદો જુદો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો છોકરાઓનો અવાજ ઘેરો અને જાડો જોવા મળે છે, તેની સાપેક્ષે છોકરીઓનો અવાજ કેવો જોવા મળે છે, તીણો અને પાતળો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે કેટલીક વાર અવલોકન કર્યું હશે કે તમારા વર્ગમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓનો અવાજ ઘોઘરો હોય અથવા તો ફાટી નીકળેલો હોય તેવો કોઈનો અવાજ તમે સાંભળ્યો હશે. એનું કારણ શું? શાને કારણે જે તે છોકરાઓ છે એ છોકરાઓનો અવાજ કેટલીક વાર ફાટી ગયેલો જેવો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલીક વખતે જે સ્વર પેટી છે એ સ્વર પેટીની અંદર રહેલા જે તે સ્નાયુઓ છે એ સ્નાયુઓની વૃદ્ધિ અનિયંત્રિત રીતે થઈ હોય તે દરમિયાન જે તે છોકરાઓ છે એ છોકરાઓનો અવાજ કેવો જોવા મળે છે, ફાટી ગયેલો ઘોઘરો અવાજ જોવા મળે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અઠવાડિયા 15 દિવસ પછી તેમનો અવાજ ફરીથી જે પ્રમાણેનો હોય તે પ્રમાણેનો થતો જોવા મળે છે. તો કેટલીક વાર તમને પણ એવું થયું હશે કે તમારા અવાજમાં કોઈ વખતે ફેરફાર થયો હોય, તમારો અવાજ ફાટી નીકળેલો હોય, ઘોઘરા જેવો થઈ ગયો હોય. એનું કારણ શું? તો સ્વર પેટીમાં રહેલા જે પણ સ્નાયુઓ છે એ સ્નાયુઓનો વિકાસ, એની વૃદ્ધિ કેવી થતી જોવા મળે, અનિયંત્રિત રીતે થતી જોવા મળે. તે દરમિયાન આવો પ્રશ્ન જોવા મળે છે. અને આવી જે સ્થિતિ છે એ સ્થિતિ કેટલાક દિવસો સુધી અથવા તો કેટલાક અઠવાડિયા સુધી જોવા મળે છે અને પાછી સામાન્ય સ્થિતિ થઈ જતી જોવા મળે છે. તો જ્યારે જે તે બાળકો છે એ બાળકો છોકરાઓ અને છોકરીઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો યૌવન આરંભ તેમનો શરૂ થતો જોવા મળે છે તે દરમિયાન અવાજમાં બદલાવ થતો જોવા મળે છે. છોકરાઓનો અવાજ જાડો અને ઘેરો જોવા મળે છે, જ્યારે છોકરીઓનો અવાજ તીણો અને પાતળો જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણા શરીરમાં રહેલી જે પ્રસ્વેદ ગ્રંથિ છે, જે તૈલી ગ્રંથિ છે, એની ક્રિયાશીલતામાં પણ વધારો થતો જોવા મળે છે. તો ત્યાર પછીનું પરિવર્તન શું જોવા મળે છે, તો પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ ઓની ક્રિયાશીલતામાં વધારો. તો વિદ્યાર્થી જે તે મનુષ્ય છે એ મનુષ્યના શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિ જોવા મળે છે, જેને કારણે પરસેવો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે તૈલી ગ્રંથિ પણ જોવા મળે છે. આપણી જે ત્વચા છે
આપણી જે ચામડી છે એ ચામડીની નીચેના ભાગમાં પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ જોવા મળે છે, જેને કારણે પ્રસ્વેદ ગ્રંથિ છે એ પરસેવો ઉત્પન્ન કરે છે અને તૈલી ગ્રંથિ છે જેને કારણે આપણું જે શરીર છે એ ઓઇલી જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે તે બાળક છે એ બાળક તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો તેઓનો યૌવન આરંભ શરૂ થાય છે તે દરમિયાન પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં પણ વધારો થતો જોવા મળે છે। એટલે કે જે પ્રસ્વેદ ગ્રંથિ છે પરસેવો ઉત્પન્ન કરવાની જે ક્રિયાશીલતા છે અને તૈલી ગ્રંથિ છે એ ઓઇલી શરીર રાખવાની જે ક્રિયાશીલતા છે કે કાર્યક્ષમતા છે તે કેવું જોવા મળે છે, તો તેની કાર્યક્ષમતા વધારે થતી જોવા મળે છે, તેની ક્રિયાશીલતા વધારે થાય છે। શાને કારણે? તો પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિ છે એ જે પણ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ સ્ત્રાવનું પ્રમાણ કેવું જોવા મળે છે, તો સ્ત્રાવનું પ્રમાણ વધી ગયેલું જોવા મળે છે, જેને કારણે જે તે તરુણો છે એ તરુણોના ચહેરા ઉપર નાની નાની ફોલ્લીઓ અથવા તો ખીલ જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્વેદ ગ્રંથિ અને જે તૈલી ગ્રંથિ છે એમની ક્રિયાશીલતામાં વધારો થવાને કારણે શું થાય છે, તો એમનો જે પણ કોઈ સ્ત્રાવ છે એ સ્ત્રાવ શું થાય છે, તરુણાવસ્થામાં વધી જાય છે અને વધી જવાને કારણે શું થાય છે, તેમની ક્રિયાશીલતામાં પણ વધારો થતો જોવા મળે છે। જેને કારણે કેટલીક વ્યક્તિ છે એ કેટલીક વ્યક્તિઓના ચહેરા પર નાની ફોલ્લીઓ તથા ખીલ થઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તરુણ અવસ્થામાં જ્યારે જે તે બાળક પ્રવેશે છે તે દરમિયાન તેમની જે પ્રસ્વેદ ગ્રંથિ છે અને તેમની જે તૈલી ગ્રંથિ છે એ તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં પણ વધારો થતો જોવા મળે છે, જેને કારણે પરસેવો ઉત્પન્ન કરવાની જે કાર્યક્ષમતા છે અને તૈલી શરીર બનાવવાની જે કાર્યક્ષમતા છે, ઓઇલી શરીર બનાવવાની જે કાર્યક્ષમતા છે એ કેવી થાય છે, વધી જાય છે। શાને કારણે? તો પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલી ગ્રંથિમાંથી જે પણ સ્ત્રાવ નીકળે છે એ સ્ત્રાવનું પ્રમાણ કેવું થાય છે, વધી જાય છે અને સ્ત્રાવ વધી જવાને કારણે તેમની જે ક્રિયાશીલતા છે એ ક્રિયાશીલતામાં વધારો થતો જોવા મળે છે, જેને કારણે જે તે વ્યક્તિ છે જે તે તરુણો છે એ કેટલાક તરુણોમાં શું થાય છે, તો તે કેટલાક તરુણો છે તેમના ચહેરા ઉપર નાની નાની ફોડલીઓ થઈ જાય છે અથવા તો ખીલ થતા જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રસ્વેદ ગ્રંથિ છે, તૈલી ગ્રંથિ છે અને લાળ ગ્રંથિ છે એ જે ગ્રંથિઓ જે સ્ત્રાવ કરે છે, જે સ્ત્રાવ શરીરમાં મુક્ત કરે છે, એ સ્ત્રાવનું વહન શરીરમાં વાહિનીઓ દ્વારા થતું જોવા મળે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરમાં રહેલી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ જે પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ અંતઃસ્ત્રાવનું વહન વાહિનીઓ મારફતે થતું નથી, પરંતુ એ જે અંતઃસ્ત્રાવો મુક્ત થાય છે એ મુક્ત થયેલા અંતઃસ્ત્રાવો આપણું જે શરીરમાં રુધિરનું વહન થતું જોવા મળે છે એ રુધિરની સાથે ભળી જાય છે અને રુધિરમાં ભળીને એ રુધિર સાથે તેનું વહન થતું જોવા મળે છે, જેને કારણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને નલિકાવિહીન ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આમ પ્રસ્વેદ ગ્રંથિ અને જે તૈલી ગ્રંથિ છે એનો સ્ત્રાવ શરીરમાં વધવાને કારણે શું થાય છે, તેમની ક્રિયાશીલતા પણ વધે છે અને ચહેરા ઉપર નાની ફોડલી અથવા તો ખીલ જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ પરિવર્તન છે એ પરિવર્તનમાં સૌથી મહત્વનું પરિવર્તન કયું છે? તો અગાઉ આપણે સમજી ગયા છે કે જે પણ યૌવન આરંભ છે એ યૌવન આરંભમાં જે તે કંઈ ફેરફાર થાય છે એ ફેરફારમાં સૌથી મહત્વનું અગત્યનું પરિવર્તન કયું છે? યાદ છે તમને? કયું પરિવર્તન છે? તો પ્રજનન અંગોનો વિકાસ। તો પ્રજનન અંગોનો વિકાસ, આ જે બદલાવ છે, આ જે ફેરફાર છે એ ફેરફાર યૌવન આરંભમાં સૌથી અગત્યનો
ફેરફાર છે। તો વિદ્યાર્થી મિત્રો, પ્રજનન અંગો વિશે આપણે ચેપ્ટર 9 માં નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો આકૃતિ દ્વારા સમજી ગયા છે। હવે આ જે પણ નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો છે એ અંગોનો વિકાસ કઈ અવસ્થામાં થાય છે? તો એ જે પણ અંગો છે એ અંગોનો વિકાસ યૌવન આરંભમાં થતો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગોના વિકાસની વાત કરીએ તો આપણે નર પ્રજનન અંગોની વાત કરીએ તો નર પ્રજનન અંગો એટલે કે જે પણ છોકરાઓમાં જોવા મળતા જે પ્રજનન અંગો છે એ અંગોને શું કહીએ છીએ આપણે? નર પ્રજનન અંગો। અને એ નર પ્રજનન અંગો કયા કયા છે? તો શુક્રપિંડ, શુક્રવાહિની અને શિશ્ન જેવા જે પ્રજનન અંગો છે એ અંગો શું થાય છે? પૂર્ણ વિકસિત થતા જોવા મળે છે। તો જ્યારે જે તે છોકરાઓ છે એ તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો યૌવન આરંભ તેમનો શરૂ થતો જોવા મળે છે તે દરમિયાન તેમના જે પણ પ્રજનન અંગો છે જેવા કે શુક્રપિંડ અને શિશ્ન જેવા જે પ્રજનન અંગો છે એમનો પૂર્ણ વિકાસ થતો જોવા મળે છે। તો અંગોનો પૂર્ણ વિકાસ થતો જોવા મળે છે, જેને કારણે શું થાય છે? તો જેને કારણે જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ શું કાર્ય કરે છે? તો શુક્રપિંડ શુક્રકોષો મુક્ત અથવા તો ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે। તો જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ શું કરે છે? શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ ક્યારે શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે? તો જ્યારે એ શુક્રપિંડનો વિકાસ સંપૂર્ણ રીતે થયેલો હોય તે દરમિયાન જ એ શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે। તો યૌવન આરંભમાં જે તે છોકરાઓ છે એ છોકરાઓના પ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન જેવા જે અંગો છે એ અંગોનો પૂર્ણ વિકાસ થયેલો જોવા મળે છે। આ અંગો કેવા જોવા મળે છે? પૂર્ણ વિકસિત જોવા મળે છે, જેને કારણે જે શુક્રપિંડ છે એ શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન કરી શકે છે। અને તેવી જ રીતે આપણે માદા પ્રજનન અંગોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન અંગો એટલે કે છોકરીઓમાં જોવા મળતા જે પ્રજનન અંગો છે તેને માદા પ્રજનન અંગો તરીકે ઓળખવામાં આવે છે, જેવા કે અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય જેવા જે અંગો છે એ અંગોનો પણ વિકાસ કેવો થયો જોવા મળે છે? તેમનો વિકાસ પણ પૂર્ણ થાય છે, જેને કારણે શું થાય છે? તો જે અંડપિંડ છે એ અંડપિંડ શું કાર્ય કરે છે? તો અંડપિંડ છે એ જે અંડકોષ મુક્ત કરે છે એ અંડકોષ ઉત્પન્ન કરી શકે છે અથવા મુક્ત કરી શકે છે। તો જ્યારે છોકરીઓ છે એ છોકરીઓ ક્યારે અંડકોષ મુક્ત કરી શકે છે? તો જ્યારે છોકરીઓ તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન એમના જે પ્રજનન અંગો છે, જે અંડપિંડ છે એ અંડપિંડનો વિકાસ સંપૂર્ણ રીતે થયેલો જોવા મળે છે અને તે દરમિયાન તેઓ અંડકોષ ઉત્પન્ન કરી શકે છે। અને આ અંડકોષની સંખ્યા કેટલી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે અંડપિંડ છે એ જોડીમાં જોવા મળે છે અને વારાફરતી એક અંડપિંડ દર મહિને એક જ અંડકોષ મુક્ત કરી શકે છે। તો પ્રજનન અંગોનો વિકાસ ક્યારે થાય છે? તો જે તે છોકરા અને છોકરીઓ છે એના પ્રજનન અંગોનો વિકાસ યૌવન આરંભમાં થતો જોવા મળે છે। એટલે કે જ્યારે જે તે છોકરાઓ છે એ છોકરાઓ જ્યારે યૌવન આરંભમાં પ્રવેશે છે તે દરમિયાન તેમના પ્રજનન અંગોનો વિકાસ થતો જોવા મળે છે। અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે તે તરુણો છે એટલે કે જે બાળક છે એ જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન તેમનું જે માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થતી જોવા મળે છે। એટલે કે જે પણ તરુણો છે એ તરુણોની માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત
જ્યારે બાળકો તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો તેમાં યૌવન આરંભ શરૂ થાય છે તે દરમિયાન તેમની જે વિચારસરણી છે એ વિચારસરણીમાં પણ પરિવર્તન થતું જોવા મળે છે. તે દરમિયાન જે તે તરુણો છે, જે તે કિશોરો છે, તેઓ નાના બાળકોની સાપેક્ષે એટલે કે પહેલાની સાપેક્ષે તેઓ વધારે સ્વતંત્ર જોવા મળે છે અને પોતાનું ધ્યાન વધારે રાખતા જોવા મળે છે. તો જ્યારે જે તે તરુણો છે એ તરુણોની વિચારસરણીમાં પરિવર્તન થતો જોવા મળે છે. જે તરુણો છે એ જે કિશોરો છે એ વધારે સ્વતંત્ર થતા જોવા મળે છે અને પોતાની તરફ વધારે ધ્યાન આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તેઓનામાં બૌદ્ધિક વિકાસ પણ થતો જોવા મળે છે તથા તેઓ વિચારવામાં પણ વધારે સમય લે છે. ઉદાહરણ તરીકે નાના બાળકોને કોઈ પણ વસ્તુ પૂછવામાં આવે તો એ ડાયરેક્ટ તરત જ જવાબ આપી દે છે, પરંતુ જેઓ એ જે બાળકો તરુણાવસ્થામાં પ્રવેશે છે તે દરમિયાન તેમને તે જ પ્રશ્ન જો પૂછવામાં આવ્યો હોય તો તેઓ વધારે વિચારવામાં વધારે સમય લે છે અને ત્યાર પછી તેઓ જવાબ આપી શકે છે. તો તેમનામાં બૌદ્ધિકનો પણ વિકાસ થતો જોવા મળે છે, જેથી કરીને તેઓ વિચારવામાં વધારે સમય લે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સમય એવો છે કે તેમનો જે મગજ છે એ મગજની શીખવાની ક્ષમતા છે એ સર્વાધિક જોવા મળે છે. ક્યારેક જે તે તરુણો છે એ તરુણો માનસિક અને શારીરિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, પરંતુ કેટલાક તરુણો એવા છે જે શારીરિક અને માનસિક જે બદલાવ થાય છે તેને અનુકૂળ થઈ શકતા નથી અને ત્યારે તેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ સમય એવો છે જેમાં જે તે વ્યક્તિના શરીરમાં શારીરિક અને માનસિક બદલાવ થતો જોવા મળે છે, જેથી આપણે અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર છે નહીં. આ જે બદલાવ છે એ બદલાવ કુદરતી પ્રક્રિયા છે. કુદરતી રીતે શારીરિક અને માનસિક બદલાવ થતો જોવા મળે છે, જેને કારણે આપણે અસુરક્ષિત મહેસૂસ કરવાની જરૂર છે નહીં. જેથી કરીને તમારે તરુણો હોવાને નાતે સમજવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ બદલાવ છે એ બદલાવ કુદરતી બદલાવ છે અને જે શારીરિક વૃદ્ધિના કારણે થઈ રહ્યા છે. જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે જે તરુણો છે અથવા તો જે છોકરાઓ અને છોકરીઓ છે જેઓનો યૌવન આરંભ શરૂ થતો જોવા મળે છે, તેઓમાં માનસિક એટલે કે તેમની વિચારસરણીમાં પરિવર્તન થતું જોવા મળે છે. તેઓ સ્વતંત્ર રહેવા ઈચ્છતા હોય છે અને પોતાની તરફ વધારે ધ્યાન આપે છે, પોતાની તરફ વધારે સચેત બને છે. તેવી જ રીતે બૌદ્ધિકમાં પણ વિકાસ થતો જોવા મળે છે, જેને કારણે તેઓ વિચારવામાં વધારે સમય લે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ બદલાવ છે, શારીરિક બદલાવ અથવા માનસિક બદલાવ, એ બદલાવ કેવા છે તો કુદરતી બદલાવ છે અને એ જે બદલાવ છે એ વૃદ્ધિને કારણે થતા જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો યૌવન આરંભમાં થતા જે શારીરિક પરિવર્તનો છે, જે શારીરિક ફેરફારો છે કયા છે તો તે આપણે લાસ્ટ ટાઈમ બે ફેરફારો સમજી ગયા કે ઊંચાઈમાં વધારો થવો અને શારીરિક આકારમાં બદલાવ થવો. તેવી જ રીતે આજે આપણે સમજ્યા અવાજમાં બદલાવ થવો, ત્યારબાદ પ્રસ્વેદ ગ્રંથિ, તૈલી ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થવો, પ્રજનન અંગોનો વિકાસ થવો અને માનસિક, બૌદ્ધિક તેમજ જે સંવેદનાત્મક પરિપક્વતા છે એ પ્રાપ્ત થવી જેવા જે ફેરફારો છે એ ફેરફારો કઈ અવસ્થામાં જોવા મળે છે તો એ જે ફેરફારો છે એ તરુણ અવસ્થામાં એટલે કે જે તે છોકરા અને છોકરીઓ છે તેમનો યૌવન આરંભ શરૂ થાય છે અથવા તો જે કિશોર અવસ્થા છે તેમાં જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પણ કોઈ બદલાવ છે એ બદલાવ કેવા જોયા તો આ જે પણ કોઈ બદલાવ છે એ બદલાવ છોકરાઓ અને છોકરીઓ બંનેમાં થતા જોવા મળે છે અને મોટે ભાગે અમુક બદલાવ કેવા છે તો આ જે પણ કોઈ બદલાવ છે એ છોકરાઓ અને છોકરીઓમાં એક સમાન રીતે થતા જોવા મળે છે. એટલે કે આ બદલાવ છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળે છે, જેથી તેમને જાતીય લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અમુક એવા લક્ષણો છે, અમુક એવા પરિવર્તનો છે જે છોકરાઓમાં પરિવર્તનો જોવા મળે છે
પરંતુ તે પરિવર્તનો છોકરીઓના શરીરમાં જોવા મળતા નથી અને તેવી જ રીતે છોકરીઓના શરીરમાં જે તે પરિવર્તનો થાય છે તે પરિવર્તનો છોકરાઓના શરીરમાં જોવા મળતા નથી. તો આવા જે પરિવર્તનો છે એ પરિવર્તનો શું કહેવામાં આવે છે? તો આવા જે પણ પરિવર્તનો છે એ પરિવર્તનોને ગૌણ લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ લક્ષણો કોને કહેવામાં આવે છે? ગૌણ એટલે બીજા એવા કેટલાક લક્ષણો છે તે લક્ષણો છોકરાઓમાં જોવા મળે છે પરંતુ છોકરીઓમાં જોવા મળતા નથી અને તેવી જ રીતે છોકરીઓમાં જોવા મળે છે પરંતુ છોકરાઓમાં તે લક્ષણો જોવા મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ જાતીય લક્ષણો કોને કહેવામાં આવે છે? તો છોકરાઓ અને છોકરીઓથી જુદા એટલે કે અલગ પાડતા જે લક્ષણો છે જેમને ગૌણ જાતીય લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. આ જે ગૌણ જાતીય લક્ષણો છે એ ગૌણ જાતીય લક્ષણો છોકરાઓ અને છોકરીઓમાં જુદા જુદા જોવા મળે છે. તો તે આપણે તફાવતની રીતે સમજીએ તો નરના ગૌણ જાતીય લક્ષણો એટલે કે છોકરાઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો અને માદા એટલે કે છોકરીઓમાં જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો. તો આપણે અગાઉ જે લક્ષણો સમજી ગયા છે, જે બદલાવ સમજી ગયા છે તે જ અહીંયા સમજવાનું છે અને તે તફાવતની રીતે સમજવાનું છે. એટલે કે એવા જે પણ કોઈ બદલાવ છે જે છોકરા અને છોકરીઓમાં જુદા જુદા જોવા મળે છે તેના વિશે આપણે સમજીએ જેને ગૌણ જાતીય લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ પ્રજનન અંગની. તો આપણને ખબર છે કે મનુષ્યમાં લિંગી પ્રજનન થતું જોવા મળે છે જેને કારણે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગો જુદા જુદા પ્રકારના જોવા મળે છે. તો નર પ્રજનન અંગ શુક્રપિંડ છે જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને તેવી જ રીતે માદા પ્રજનન અંગ અંડપિંડ છે અને અંડકોષો ઉત્પન્ન કરે છે. તો જ્યારે છોકરા અને છોકરીઓમાં યૌવન આરંભ શરૂ થાય છે તે દરમિયાન પ્રજનન અંગોનો પણ વિકાસ થાય છે અને પ્રજનન અંગોનો વિકાસ થઈને જે શુક્રકોષ અને અંડકોષ છે ઉત્પન્ન કરે છે. તેવી જ રીતે જે સ્તન ગ્રંથિ છે, જે છોકરીઓની વાત કરીએ તો છોકરીઓની જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિનો વિકાસ થતો જોવા મળે છે. એટલે કે સ્તનનો જે ભાગ છે એનો વિકાસ થતો જોવા મળે છે અને તેની સાપેક્ષે આપણે છોકરાઓની વાત કરીએ તો છોકરાઓમાં જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિ કેવી જોવા મળે છે? અવિકસિત જોવા મળે છે. એટલે કે જે સ્તનનો ભાગ છે છોકરાઓમાં તેનો વિકાસ થતો નથી પરંતુ છોકરીઓમાં સ્તનના ભાગનો વિકાસ થતો જોવા મળે છે. તેવી જ રીતે ખભાના ભાગની વાત કરીએ તો છોકરાઓના જે ખભાનો વિસ્તાર છે એ ખભાનો વિસ્તાર કેવો જોવા મળે છે? વધારે પહોળો જોવા મળે છે. જ્યારે છોકરીઓની વાત કરીએ તો છોકરીઓનો જે ખભાનો વિસ્તાર છે એ છોકરાઓની સાપેક્ષે સાંકડો જોવા મળે છે. ત્યારબાદ કમરની નીચેના ભાગની વાત કરીએ તો છોકરીઓમાં કમરની નીચેનો જે ભાગ છે એ ભાગ કેવો જોવા મળે છે? તો એ ભાગ વધારે પહોળો જોવા મળે છે. જ્યારે છોકરાઓની વાત કરીએ તો કમરની નીચેનો ભાગ જેને નિતંબ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને ઓછો વિકસિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બદલાવને કારણે શું થાય છે? છોકરાઓ અને છોકરીઓ સાવ અલગ જોવા મળે છે. ત્યારબાદ અવાજની વાત કરીએ તો છોકરાઓનો અવાજ કેવો જોવા મળે છે? તો છોકરાઓનો અવાજ જાડો અને ઘેરો જોવા મળે છે. તેની સાપેક્ષે છોકરીઓનો અવાજ તીણો અને પાતળો જોવા મળે છે. ત્યારબાદ આપણને ખબર છે કે જે પણ છોકરાઓ છે એ તરુણાવસ્થામાં પ્રવેશે છે અથવા તો તેઓનો યૌવન આરંભ શરૂ થાય છે તે દરમિયાન તેમના ચહેરા ઉપર પાતળી દાઢી મૂછો ઉગી નીકળતી જોવા મળે છે. એટલે કે ચહેરા ઉપર દાઢી મૂછોનો વિકાસ થતો જોવા મળે છે પરંતુ છોકરીઓના ચહેરા પર આવી દાઢી મૂછોનો વિકાસ થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે પણ લક્ષણો છે જે છોકરાઓ અને છોકરીઓને એકબીજાથી અલગ પાડે છે તેવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત તરુણાવસ્થામાં અથવા તો યૌવન આરંભ શરૂ થાય તે દરમિયાન છોકરાઓ અને છોકરીઓના શરીર ઉપર વાળ ઉગી નીકળે છે. ઉપરાંત બગલમાં વાળ ઉગી નીકળે છે અને તેવી જ રીતે જે પ્યુબિક વિસ્તાર છે એટલે કે જાંઘ ઉપરનો જે વિસ્તાર છે એ
એ વિસ્તારમાં પણ વાળ ઉગી નીકળે છે. આ જે લક્ષણો છે એ છોકરાઓ અને છોકરીઓ બંનેમાં સમાન જોવા મળે છે અને બાકીના જે લક્ષણો છે એ છોકરાઓ અને છોકરીઓમાં કેવા જોવા મળે છે, જુદા જુદા જોવા મળે છે. અને આવા લક્ષણો છોકરાઓ અને છોકરીઓને એકબીજાથી અલગ પાડે છે, જેને ગૌણ જાતીય લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ યૌવન આરંભમાં જે તે છોકરાઓ અને છોકરીઓના શારીરિક પરિવર્તનો થતા જોવા મળે છે.